વોકિંગ ઇઝ ટોકિંગ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે ઘણા વખત પછી ફરીથી ચાલવા નીકળ્યો છું. વરસાદનું વાતાવરણ ને ખૂબ જ વરસાદ, મુશળધાર વરસાદ અને નોકરી અને બીજા ઘણા બધા કામોને લઈને નીકળાતું નહોતું, પણ આજે નીકળી પડ્યો છું ચાલવા. વાતાવરણ આજે ઉઘાડ છે એકદમ. સવારથી કંઈ વરસાદ પડ્યો નથી એટલો. સો આઈ એમ એન્જોયિંગ વોકિંગ. યુ સો એન્જોય વોચિંગ. વોકિંગ મેં પહેલાં એક વિડીયો મૂકેલો, પણ પછી મેં એક ડિલીટ કરી નાખ્યો. વોકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર હેલ્થ, યુ નો. ખૂબ જ અગત્યનું છે વોકિંગ. કારણ કે વોકિંગ એક એવી એક્સરસાઇઝ કે દરેક શરીરના અંગોને કસરત આપે છે, મજબૂત બનાવે છે, અને હાર્ટને માટે આ એક્સરસાઇઝ ખરેખર ખૂબ ઉત્તમ છે વોકિંગ. તો ડૉક્ટર પણ કહે છે કે તમે ચાલો, એટલે તમે પણ ચાલતા હશો, પણ ચાલવું જોઈએ. અમારો જીટડાનું કોમ્પ્લેક્સ છે પાછળ જે દેખાય છે, બહુ જબરજસ્ત વિકાસ થઈ ગયો છે આ તરફ. યસ, એટલે ચાલવાની મજા આવે છે, એન્જોઈંગ. તો મળીએ આપણે. તમે બધા મારો વિડીયો જુઓ છો, થેન્ક યુ વેરી મચ. સો see you, good night. yes, ઘૂમતે ઘૂમતે ચાલતા ચાલતા આવી ગયો છું બોરસદ ચોકડીની આગળ. સામે આ બ્રિજ દેખાય છે પાછળ. વાહનો બહુ અવર જવર કરે છે, તકલીફ છે થોડું ચાલવામાં. સંભાળીને ચાલવું પડે છે, બહુ ટ્રાફિક છે. This is Oma Bhavan. This is the bridge जिसकी मैं बात कर रहा था आपको. बहुत बढ़िया बनाया है ये ब्रिज. और दिस इज द न्यू बिल्डिंग. सो रियली नाइस एटमॉस्फेयर. हवा चल रही है बढ़िया. So it's really worth walking at this time. Yes. This is the complex which I was talking about. हमारा टिटोड़ियानी रोड पर. It's a huge complex. श्री राम आनंद.